ચુલિયા ગામનું રામજી મંદિર. સીતારામ બાપુ, સીતારામ. આજનો પવિત્ર દિવસ બોલો ને. આજે અષાઢ સુદ એકાદશી આને દેવપોઢી દેવસની પ્રબોધની એકાદશી કહેવાય. ગૌરીમાં ગૌરીમાં માં પાર્વતી. બાળાઓ, આજ તમે ભેગા થયા છો આપણા શિવ મંદિરે. શા માટે આવ્યા છો? ગૌરી માનું વ્રત, માં પાર્વતીનું વ્રત. અષાઢ સુદ 11થી 5 દિવસ રહેશો ને, 5 દિવસ પૂનમ સુધી. આ કેવું ખાઈશો? 5 દિવસ મોડું ખાઈશો. નાના નાની બાળાઓ થોડી ગૌરી વ્રત રહ્યા. આજથી મોડા કચ્છ ચાલુ છે, બરાબર? કેવું ખાઈશો? મોરું ખાઈશો, બરાબર? માં પાર્વતી, માં ગૌરી જ્યારે એ પોતે પણ તપ કરતા અને શંકર ભગવાનને પતિ માટે મેળવવા માટે એમને પણ વ્રત કરેલું અને એના નામ ઉપરથી ગૌરી વ્રત કહેવામાં આવે છે. આ છે કચુલિયાની નાની નાની બાળાઓને આ દેવશયની એકાદશી છે, દેવપોઢી એકાદશી. આજથી મોડા કચ્છ ચાલુ છે અને નાની બાળાઓ હવે 5 દિવસ ભગવાનના દર્શન કરશે, ઉજવણી કરશે અને મોડું પણ ખાશે, બરાબર ને? તમારી શું મહેચ્છા બોલો ને. ભણો, હોશિયાર થાવ, આગળ વધો, એવું ને? બરાબર. કયા ભગવાનની પૂજા કરીને આવ્યા?